આજે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। કોંગ્રેસના બંને ઉમેદવાર થયા વિજેતા। તાલુકા પંચાયતમાં ભાજપના 5 વર્ષના શાસનનો અંત, કોંગ્રેસ સત્તાના સિંહાસન પર બિરાજમાન। ચૂંટણીમાં કોંગ્રેસના 15 અને ભાજપના 8 સભ્યો હાજર રહ્યા, અપક્ષ એબસન્ટ। તાલુકા પંચાયતની પ્રથમ ક્રમમાં પ્રમુખ બક્ષીપંચ અનામતમાં ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા કોંગ્રેસના ઉમેદવાર 15 વિરોધ 8 મતથી વિજેતા થયા। ભાવનાબેન રાજકોટ જિલ્લા પંચાયતના 20 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। ઉપપ્રમુખ પદે પંચાસિયા ગામના પૂર્વ સરપંચ ઇરફાન હુસેનભાઈ ચૌધરી પણ 15 વિરુદ્ધ 8 મતથી વિજેતા થયા। કોંગ્રેસના કાર્યકરો ખુશ, ડીજે ફટાકડાની આતશબાજી સાથે વિજય સરઘસ। ભાવનાબેને મીડિયા સમક્ષ કહ્યું કે અમે લોકોના કામોમાં રસ્તા, પાણીને પ્રાથમિકતા આપીશું। ઇરફાન ચૌધરીએ કહ્યું, પબ્લિકના કામો કરીશું, સામાન્ય લોકોને હેરાન ન થાય તેનો ખ્યાલ રાખીશું। ધારાસભ્ય પીરજાદાએ કહ્યું, 5 વર્ષ બાદ ફરી પાછા સત્તામાં આવ્યા છીએ, લોકોની અપેક્ષા સંતોષવાની કોશિશ કરીશું। કોંગ્રેસ પાર્ટીએ અને બાવા સાહેબે જે વિશ્વાસ અમારી ઉપર મૂક્યો છે એ વિશ્વાસ અમે કાયમ રાખીશું। વિકાસના કામો કરશું, જનતાના કામો કરશું, પાણીના ગટરના પ્રશ્નો બધા ઉકેલીશું, ખેડૂતલક્ષી પ્રશ્નો છે એ પણ અમે કામ કરીશું। આજે પહેલાં તો ખૂબ અભિનંદન આભાર માનું છું કે મને ઉપરમુખની લાયક ગણ્યો પીરજાદા એ અમને બનાવ્યા અને કોંગ્રેસ પાર્ટીનો અને અમે જે કાંઈ જનતાના કામ હોય છે એ અમે વિશ્વાસથી પૂરા કરશું। વ્યવસ્થા કરશું કાંઈ પણ વાત એવી છે કે 5 વર્ષ ભાજપનું શાસન હતું અને એમની પાસેથી અત્યારે અમારે કોંગ્રેસે અમે લીધું છે, પણ જે એના જે કોઈ પણ કાંઈ પણ કામ હશે તો અમે વિશ્વાસથી પબ્લિકના કામ કરશો। 5 વર્ષ પહેલા જે થોડી ઘણી નબળાઈ હતી, સતત આટલા વર્ષથી કોંગ્રેસ શાસન કરતી, એના પછી લોકોને એવું થયું હોય કે સત્તા બદલાવી ને આપણે જોઈએ કે શું એના પરિણામો આવે, પણ આ 5 વર્ષ બીજેપીની જે સત્તા રહી એમાં વહીવટી રીતે અને બીજી રીતે જે તાલુકાની જનતા પરેશાન થઈ અને કોંગ્રેસ તરફનો એમનો થોડો ઘણો અણગમો હતો એ પણ પૂરો થઈ ગયો અને ફરી પાછું એમણે કોંગ્રેસના હાથમાં શાસન આપ્યું છે। અને આ વખતે તો બક્ષીપંચ અનામતની સીટ હતી એટલે આ તાલુકાની 2 વસ્તીઓ જે છે મોટા ભાગે કોળી અને મુસ્લિમ ખેડૂતો, બંને ખેડૂત છે એટલે પ્રમુખ તરીકે પણ નવા તાલુકા પંચાયતના લેડીઝ પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે અને પસંદ પાર્ટીએ કર્યા છે અને ઉપપ્રમુખ તરીકે મુસ્લિમ સમાજમાંથી જુવાન અને અનુભવી એવા મુસ્લિમ યુવાનને પસંદ કર્યો। આ રીતે ફરી પાછું જે તાલુકાની ગાડી પાટેથી ઉતરી ગઈ એ ફરી પાછી પાટે ચડી જશે એવી મને સંપૂર્ણ આશા છે।
છે.